પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના નવા જાખરિયા ગામે ટેકરી ફળિયામાં રહેતા હિતેશભાઈ બુધાભાઈ નાયકનું આજે સવારે અંદાજે 9 વાગ્યાની આસપાસ જામફળીના ઝાડે ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ પડી આવ્યો હતો। પ્રાથમિક રીતે આ બનાવને આત્મહત્યા તરીકે જોવામાં આવી રહ્યો છે। જો કે આ ઘટનાને લઈને મૃતકના પરિવારજનોએ ગંભીર આક્ષેપો કર્યા છે। મૃતકના પિતાએ જણાવ્યું કે તેમના પુત્રની હત્યા કરી મૃતદેહને ઝાડે લટકાવવામાં આવ્યો હોવાનો તેમને શંકાસ્પદ લાગે છે। તેમણે વધુમાં કહ્યું કે છેલ્લા 3 દિવસથી હિતેશભાઈની એક યુવક સાથે બોલાચાલી ચાલી રહી હતી અને જૂની અદાવતના કારણે આ ઘટના બની હોવાની આશંકા વ્યક્ત કરી છે। હાલ હાલોલ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે। બુધાભાઈ બોડાભાઈ નાયક એટલે એવા એક કામ પર જતેલા કડિયા કામમાં એ પૈસા લેવા જતેલા એ રીતે આ તરોડા ગામ આવું થયું અને 2 જણા એમના મરી ગયા અને મારો છોકરો બચી ગયો। હવે એનો કોઈ કિસ્મત હશે તો બચી ગયો। તો 2 દાડા આગળ આવી અને તબડાવતેલો હું નહીં હોય તો કોણ આવીને દબડાવતો હતો? સબુરભાઈ। પછી કાલે હું ઘેર હતો તો નહીં આવ્યો। આજે તો એ પૂરો કરી નાખી ગયો। શું બન્યું હતું સવારે? સવારે એમના સબુરભાઈ આવી અને માથાકૂટ કરતેલો અને કંઈક હું થયું એ હું ઘેર નહોતો, કામ પર ગયેલો। તમને કેવી રીતે જાણ થઈ? મને મારા છોકરાએ પછી ફોન કર્યો કે પપ્પા આવું થયું તું ઘેર ગયા। એ રીતનું છે। તમે ઘેર પહોંચ્યા ત્યારે તમે શું જોયું? અમે ઘેર પહોંચ્યો તો લટકેલો હતો હોય। તમને શું શંકા છે? મને તો લગભગ એને મારી નાખીને ઉપર ટીંગાડી દીધો એ શંકા છે।